જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજીસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા. મુખ્ય આરોપીઓમાં શાફિન સબીરભાઈ ભટ્ટી, જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે, અને સુનિલ મનસુખભાઈ નિમાવત, જે રામદૂત ઝેરોક્સના માલિક છે, તેમનો સમાવેશ થાય છે. આમ બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ કૌભાંડની કુલ રકમ આશરે ₹3 કરોડ સુધી પહોંચી છે. એમાં જે છે અત્યાર સુધીમાં અમે લોકોએ 11 લોકોને અટક કર્યું છે. એમાં 2 મેઇન એજન્ટ છે, જેનું નામ શફીન ભટ્ટ અને સુનિલ નિમાવત, અને સાથે સાથે બીજા 9 માછીમારો છે જે એમાં સંકળાયેલા છે. પ્રાથમિક અત્યાર સુધીમાં અમારો જે ધ્યાન પર આવ્યું છે કે જે ટોટલ કૌભાંડ છે એ 3 કરોડ જેવો અમાઉન્ટનો છે, અને સાથે સાથે લગભગ 90થી ઉપર બોટોના એવા ખોટા કોલ જે છે એ લોકોને મળી ગયું છે. અત્યારે હાલ જે છે તપાસ એસઓજી આગળની કરી રહી છે, અને જે બીજા એમાં સંકળાયેલા હશે એના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.